એક જંગલની અંદર વૃક્ષો ઉપર ઘણા બધા પક્ષીઓ બેઠા હતા. હવે જંગલમાં ફાસ પવન ફૂંકાવા માંડ્યો. ફાસ પવન ફૂંકાવા માંડ્યો તો જેટલા પણ ઝાડવા ઉપર પક્ષીઓ હતા ને એ બધામાં કલબલ કલબલ થઈ ગઈ. પવન ફૂંકાવા માંડ્યો છે, વાવાઝોડું આવવાની શક્યતા છે. એક કામ કરો, પોતાના બચ્ચાઓને લઈને ફટાફટ નીકળો. બધા જ પક્ષીઓ ઝાડવા ઉપરથી ને ઉડવા માંડ્યા, નીકળી ગયા. પણ એક પક્ષી નો એલું. એક પક્ષી ઝાડવાની ને ઝાડવાની ઉપર જ બેઠું રહ્યું. હવે પક્ષીઓ ઉડતા ઉડતા જતા હતા અને ઓલા પક્ષી જે બેઠું હતું ને એને અમે જોતા હતા. 4-5 પક્ષી ઉભા રહ્યા. એને કીધું ઓલા પક્ષીને, બેઠેલા પક્ષીને, એટલે તું બેઠો કેમ? એટલે ઉભો થઈ જા, ઉડવા માંડ, પાછળથી વાવાઝોડું આવવાની સંભાવના છે, એટલે મરી જાયશ. તો ઓલો પક્ષી કે, એ પક્ષીએ 2 જવાબ આપ્યો. ઓલો પક્ષી કે કદાચ વાવાઝોડું આવે ને તો વાંધો નહીં, એનો વિચાર જોજો. કદાચ વાવાઝોડું આવે ને તો વાંધો નહીં, મારી પાસે પાંખ છે, હું ત્યારે ઉડી લઈશ. આ એનો પહેલો જવાબ. અને એને બીજો જવાબ શું આપ્યો ખબર? એને બીજો જવાબ એમ આપ્યો કે કદાચ એવા સમયે મારી પાંખ કામ ન આપે ને તોય વાંધો નહીં. એવું જરૂરી છે કે હું જે ડાળખી ઉપર બેઠું હોઉં એ જ ડાળખી વાવાઝોડામાં તૂટે? જંગલમાં તો હજારો ડાળખીઓ છે, એ ન તૂટી શકે? હું શું કામ એવું માની લઉં કે હું જ હારું, બીજા બહુ બધા લોકો નથી, મારી જ ડાળખી તૂટે? આવું કોને કીધું? જંગલમાં બીજી હજારો ડાળખી છે, એ ન તૂટી શકે? તૂટે કે નહીં? એનો વિચાર, એક સારો વિચાર એને શું આપે છે? શું આપે છે એને? સેલ્ફ કોન્ફિડન્સ, કે હું આવી પરિસ્થિતિમાં પણ ટકીશ. પહેલો જવાબ એનો એવો હતો કે ઉડી જઈશ, જ્યારે વાવાઝોડું આવે ત્યારે હું ઉડી જઈશ, કારણ કે મારી પાસે પાંખ છે. એને પોતાની જાત ઉપર વિશ્વાસ દેખાડ્યો. પછી એને એવું પણ વિચાર્યું, કદાચ મારી પાંખ નો કામ આપે તો એવું ક્યાં લખ્યું છે કે મારી બેસેલી ડાળખી ઉપર જ વાવાઝોડું ત્રાટકે અને મારી ડાળખી જ તૂટે? આપણે એવું જ કરીને ગમે એ કંઈક પરિસ્થિતિ સર્જાણી હોય, તમને ગમે એ કોઈક કંઈક કહેતું હોય એટલે તમને એવું લાગે કે એ વ્યક્તિ મને જ કહે છે, તમે એવું માનો કે મને જ કહે તો દુઃખ લાગે ને. એવું થાય ને બધા છોકરાને, સર ખીજાતો એટલે શું કહે? મને જ કહેશ. એની સામું જોઈને કે મને જ કહેશ. પણ એલા એ સમૂહમાં કહેતા હોય, તમે હું કામ ઓઢી લો? તમે શું કામ ઓઢો ખબર? કારણ કે તમે આવા લખણ દેખાડ્યા હોય, તમને ખબર હોય કે મેં આવું કર્યું છે એટલે સર મને જ કહેશ. તમે જો કર્યું જ ન હોય તો તમને શું થાય? કોકે કર્યું હોય છે એને કહેતા છે, પણ આપણે જ કરીને એવું બેઠા હોઈએ એટલે આપણને એમ જ થાય ને કે સર મને જ કહેશ. તો પહેલી એક વસ્તુ એવી ખબર પડી કે તમારો વિચાર તમને સાચો અથવા તો ખોટો કોન્ફિડન્સ આપે. બરાબર છે?